જય જગન્નાથની જયઘોષ સાથે ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। ભક્તો વહાલાના વધામણા કરી રહ્યા છે, આવકારો આપી રહ્યા છે। તો ગુજરાત પોલીસે પણ ભગવાન જગન્નાથને સલામી આપી હતી। તો ત્રણેય રથ હવે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છે। સાંજે પછી નિજ મંદિરે પરત ફરશે। ભગવાન આજે નગરચર્યાએ જ્યારે નીકળ્યા છે, આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ભાઈ બલરામ, બહેન સુભદ્રા શ્રી ભગવાન જગન્નાથ આ ત્રણેય ભાઈ બહેન રથમાં બિરાજમાન થઈને ખુદ નગરચર્યાએ નીકળ્યા છે। તો ખાસ મંદિર પરિસરમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, પણ તે પહેલા જ સુરક્ષાની વાત કરવામાં આવે તો સુરક્ષાને લઈને તમામ ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે। અત્યારે આપણે છીએ ભગવાન જગન્નાથજીના મંદિરની પાસે, ત્યાં આપ જોઈ રહ્યા છો કે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની સક્રિય કામગીરી અહીંયા જોવા મળી રહી છે। તમામ જે ટેબલાઓ કે ગાડીઓ જે અહીંયા આવી છે જગન્નાથજીના મંદિરમાં, તે તમામની ચકાસણી કરવામાં આવી રહી છે। કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય અથવા તો કોઈપણ પ્રકારનું અપ્રિય ઘટના ન બને, તે તમામ બાબતોની અત્યારે હાલમાં સુરક્ષા એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે જે બોમ્બ સ્ક્વોડ છે તેના દ્વારા પણ અત્યારે હાલમાં ગાડીઓ ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે રીતે અત્યારે હાલમાં આ તમામ જે ગાડીઓની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ તમામ ટીમ છે તેના દ્વારા ખરાઈ પણ કરવામાં આવી છે, તેમની નોંધ પણ કરવામાં આવી રહી છે। અને સાથે સાથે આ તમામ જે ટીમ છે તે લોકો અત્યારે હાલમાં જે આવનારા વાહન ચાલકો છે અથવા તો જે રથયાત્રામાં સાથે જોડાવનાર લોકો છે તેમની માહિતી મેળવી રહ્યા છે, ચકાસણી કરી રહ્યા છે। સાથે જ રીતે ડોગ સ્ક્વોડ છે, તો આપણે ડોગ સ્ક્વોડના જે અધિકારી છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। શું નામ છે આપનું? શ્રીમાન, મારું નામ ગોવિંદભાઈ અંબાલાલ ચૌહાણ। અમારા બી આજે અહીંયા ડોગ સ્ક્વોડ સાથે આવ્યા છો, બોમ્બ સ્ક્વોડ પણ સાથે છે, શું ચકાસણી કરી રહ્યા છો? ખાસ શું બાબતને ધ્યાન રાખવામાં આવશે? ગાડીઓ, ટેબ્લેટો, ટ્રકો એ બધું ચેક કરવાનું છે। કોઈ પણ પ્રકારનું સંદિગ્ધ દેખાય તો શું કાર્યવાહી કરવામાં આવશે? શું સૂચના છે? બીડીએસ ટીમને જાણ કરવામાં આવશે, ડોગ સ્ક્વોડને ટાઈમ। અચ્છા, કેટલી ટીમ છે, કેટલા લોકો છે આપણા અત્યારે? ટીમ તો લગભગ 10 ટીમ હશે, 10 ડોગ અલગ જગ્યાએ ફાળવેલી। તો જોઈ રહ્યા છો જે રીતે 10 ટીમ અત્યારે ઉતારવામાં આવી છે અલગ અલગ જગ્યાએ, કે જેની અંદર ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ એટલે કે બીડીડીએસની ટીમ છે તે તમામ ચકાસણી કરશે, કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને। અને સાથે જ આ પ્રમાણે જે 149મી ઐતિહાસિક રથયાત્રા છે શાંતિપૂર્ણ રીતે નીકળે તે બાબતે અત્યારે હાલમાં ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।